આપણે વીડિયા માસ્ટરને પણ ઢીલું કરી નાખીએ. વીડિયા માસ્ટરને ઢીલું કરવું પડે. જો શાંતિ ઢીલું કરો. જો બંગાળો આજે હવે નાના નાયળ હજી ખાવું પડશે ને મસ્ત મજાનું. જો ખાવાનું ચાલુ કરો નાયળ મસ્ત મજાનું મેઠું. જો આકાશ પાણી લાવી દે. ઉતરો હમણાં બીમાર થઈ ગયો છું એટલે ઉતરો છે એટલે ઉતરો આવશે. અને આજે આપણે ચોપ્પાનું બિયારણનું ચાલુ તો કરી દીધું છે, પણ હંગાતે મારે એક બીજું કહેવું છે કે અમારો ખેડૂત ગમે તે તમે ખેડૂતને લાઈનમાં ઊભી રાખો છો અને ઊભા રાખો છો અને ડીઝલ પણ મળતું નથી ને કે 500-1000 રૂપિયાનું ડીઝલ આપીએ અને એમાંય ટ્રેક્ટર લઈને આવો તો આપીએ, તો આવું ના ચાલે. આ અમારો ખેડૂત છે તાર તો તમે જીવતા છો ને કે તમને અન્ન ના મળે. અન્ન રાત દિવસ મજૂરી કરે તો અમારો ખેડૂત મજૂરી કરે. અને અમારો ખેડૂત માર્કેટમાં જાય તો લાઈનમાં ઊભા રાખો, બેંકમાં જાય તો લાઈનમાં ઊભા રાખો, પેટ્રોલ પંપે જાય તો લાઈનમાં ઊભા રાખો. તો આ તમારી ગુંડાગીરી બંધ કરો અને અમારા ખેડૂતને લાઈનમાં ઊભા રાખવાનું બંધ કરો, નહીતર હવે જાજી મજા નહીં આવે. તો ગમે તારે ખેડૂત એક પણ છે ને તો તમને તો ચપટીમાં ઉડાડશે. એટલે યાદ રાખજો, અમારા ખેડૂતને લાઈનમાં ઊભો રાખવાનું બંધ કરી દેજો. બિલકુલ અમારા ખેડૂતને પસંદ નથી. લાઈનમાં ઊભું રહીને બિયારણ લેવાનું, લાઈનમાં ઊભા રહીને ખાતર લેવાનું, લાઈનમાં ઊભા રહીને ડીઝલ લેવાનું, આ બધું બંધ કરી દેજો. જાહેર ચેતવણી આપું છું, નહીતર અમે મોટા પાયે આંદોલન કરીશું. જય જવાન જય કિસાન.